તમે ક્યારેય કોઈ સ્ત્રીને ચોરની જેમ માથું નમાવીને ઊભેલી જોઈ છે? જેણે આખી જિંદગી બીજાના પેટ ઠાર્યા, એના જ માથે જ્યારે આખા પરિવારે ચોરીનું કલંક લગાવ્યું, ત્યારે એ સ્ત્રીના દિલ ઉપર શું વીતી હશે? આવો રતનપર ગામની એ ગલીઓમાં, જ્યાં ભક્તિ અને કલંકની એક અનોખી રમત રમાઈ ગઈ હતી. રતનપર નામનું એક નાનકડું ગામ હતું. આ ગામમાં માધવ નામનો એક ખેડૂત રહે. માધવના ઘરમાં એની પત્ની રેવા અને એની વિધવા બેન કંકુ રહેતા. રેવા એટલે કેવી? તો કે સાક્ષાત અન્નપૂર્ણાનો અવતાર. એના આંગણે કોઈ ભૂખો ભિખારી આવે તો રેવા પોતે ભૂખી રહીએ, પણ સામેવાળાને માનભેર જમાડે. એના મોઢા ઉપર કાયમ હાસ્ય અને ઓઠ ઉપર કાયમ કૃષ્ણનું નામ હોય. પણ એની નણંદ કંકુ, એનું તો હૈયું કડવાશથી ભરેલું. એને રેવાની આવી ભલાઈ જરાય ન ગમે. કંકુ હંમેશા કોઈને કોઈ બાને રેવાને દુઃખ આપવાની તક જ શોધતી હોય. એવામાં એક વર્ષે આ રતનપુર ગામ ઉપર કુદરત જાણે રૂઠી ગઈ. આકાશમાંથી વરસાદનું એક ટીપું પણ ના પડ્યું. જોત જોતામાં ગામમાં એવો ભયંકર દુકાળ પડ્યો કે લીલાછમ ખેતરો ધૂળના ઢગલા બની ગયા. નદી અને તળાવો સુકાઈને કાચ જેવા ચોખા થઈ ગયા. પંખીઓ આકાશમાંથી તરસના માયરા ટપોટપ નીચે પડવા લાગ્યા. નાના બાળકો રોટલાના એક ટુકડા માટે ચીસો પાડતા હતા. માવતરો પોતાના સંતાનોને ભૂખે મરતા જોઈને ધ્રુસકે ને ધ્રુસકે રડતા હતા. આખું ગામ જાણે નરક બની ગયું હતું. માધવના ઘરમાં પણ માંડ 2-4 દિવસ ચાલે એટલો જ બાજરો બચ્યો હતો. માધવે રેવાને કહ્યું, જો રેવા, ઘરમાં હવે અનાજનો છેલ્લો કટો જ બચ્યો છે. જીવની જેમ આ અનાજ સાચવજે, નહીતર આપણે ત્રણેય ભૂખથી તડપી તડપીને મરી જઈશું. રેવાએ માથું હલાવીને આ પાડી. પણ પછી બરાબર 3જા દિવસે મધરાતે આ ઘરમાં એવી ઘટના બની જેણે આખા ઘરની શાંતિ છીનવી લીધી. આવા કારમાં દુકાળમાં જ્યારે અનાજનો એક દાણો પણ સોના કરતા મોંઘો હતો, ત્યારે માધવના ઘરમાંથી રોજ રાતે અનાજ અને રોટલા ગાયબ થવા લાગ્યા. કોઈ રાતના અંધારામાં છાનું માનું રસોડામાંથી ચોરી કરતું હતું. કંકુએ આ જોઈને તરત જ તક ઝડપી લીધી. એણે માધવના કાનમાં ઝેર રેડવાનું શરૂ કર્યું. જોયું માધવ, તારી આ વહુના લખણ. આ તારી ભગતડી વહુ રોજ રાત્રે આપણું અનાજ ચોરી છુપીથી એના પિયરિયાઓને આપી આવે છે. આપણે અહીં ભૂખા મરીએ છીએ અને આ રાત્રે ચોરી કરે છે. માધવનું લોહી ઉકળી ગયું. એણે ગુસ્સામાં આવીને રેવાનો હાથ પકડ્યો, એને હચમચાવી નાખી અને પૂછ્યું કે રેવા, મારી બહેન સાચું કહે છે? બોલ, તે ઘરમાં ચોરી કરી છે? પણ રેવા, એણે કોઈ જવાબ ન આપ્યો. એના હોઠ સિવાઈ ગયા હતા. એ બસ માધવના પગમાં બેસી ગઈ અને ચોધાર આંસુએ રડવા લાગી. એની આંખોમાંથી વહેતા આંસુ માધવના પગને પલાળી રહ્યા હતા. પણ એના મોઢામાંથી પોતાના બચાવમાં એક શબ્દ પણ ન નીકળ્યો. રેવાએ પોતાની ભૂલ સ્વીકારી પણ નહીં અને નકારી પણ નહીં. રેવાનું આ મૌન જોઈને માધવના દિલમાં શંકાનો સાપ ડંખી ગયો. એને ભરોસો થઈ ગયો કે એની વહુ જ ચોર છે. પણ વિચાર કરો, જે રેવા કીડીને પણ લોટ નાખતી હતી, એ રેવા આવી ચોરી શું કામ કરે? ગામમાં તો હાહાકાર હતો, પણ માધવના ઘરમાં
રેવા ઉપર લાગેલો ચોરીનો આક્ષેપ ઘરના વાતાવરણને રોજે રોજ ઝેરી બનાવી રહ્યો હતો. કંકુ તો સવારથી સાંજ સુધી રેવાને ટોણા મારતી આવડી મોટી ભગતડી થઈને ઘરમાં ચોરીઓ કરે છે, તારું મોઢું કાળું થાય. બિચારી રેવા રૂમના ખૂણામાં બેસીને બસ રૈડા કરતી. એની આંખો ક્યારેય સુકાતી જ નહોતી. પણ નવાઈની વાત એ હતી કે આટલા મેણા ખાધા પછી પણ રેવાએ ક્યારેય સામો જવાબ ના આપ્યો કે ના એણે એમ કહ્યું કે મેં ચોરી નથી કરી. માધવનું કાળજું દુભાઈ ગયું હતું. એ પોતાની વહુને બહુ પ્રેમ કરતો હતો, પણ આ ચોરી અને રેવાનું મૌન એનાથી સહન નહોતા થતા. રોજ રાત્રે રસોડામાંથી અનાજ ઓછું થતું હતું. આખરે એક દિવસ માધવે નક્કી કર્યું, આજે તો ગમે તે થાય, મારે રાત્રે જાગવું છે. આ ચોરને મારે રંગે હાથ પકડવો જ પડશે. જોઉં તો ખરો કે આ અનાજ ક્યાં જાય છે. એ રાત અમાસની રાત હતી. આખું ગામ ઘસઘસાટ ઊંઘતું હતું. પવન સુસવાટા મારતો હતો અને કૂતરાઓ રડી રહ્યા હતા. માધવ ખાટલામાં સૂતો સૂતો ઊંઘવાનો ઢોંગ કરતો હતો. બાજુના ખાટલામાં કંકુ પણ જાગતી હતી. બરાબર મધરાત થઈ. ટકોરો પડ્યો અને રસોડામાંથી અવાજ આવ્યો. માધવે આંખો ઝીણી કરીને જોયું. રસોડાના અંધારામાંથી એક ઓછાયો બહાર આવ્યો. એ બીજું કોઈ નહીં પણ માધવની વહુ રેવા જ હતી. રેવાના હાથમાં એક નાનકડી પોટલી હતી. એણે ધીમેથી ઘરનો દરવાજો ખોલ્યો અને બહાર નીકળી ગઈ. માધવે તરત જ કંકુને ઈશારો કર્યો. બંને જણાએ શ્વાસ અધર કરીને પગલાનો અવાજ ન થાય એ રીતે રેવાનો પીછો કરવાનું શરૂ કર્યું. રેવા આગળ ચાલતી હતી અને પાછળ અંધારામાં છુપાતા છુપાતા માધવ અને કંકુ જતા હતા. ગામની શેરીઓ વટાવીને રેવા ગામની સીમ તરફ જવા લાગી. માધવના મનમાં ફટકો પડ્યો, અરે આ અડધી રાતે સીમમાં ક્યાં જાય છે? પિયર તો આ રસ્તે નથી આવતું. શું આ કોઈ બીજાને મળવા જાય છે? માધવનું હૈયું જોર જોરથી ધડકવા લાગ્યું. એને પોતાની વહુ ઉપર વહેમ આવવા લાગ્યો. રેવા આગળ ચાલતી ચાલતી ગામની બહાર આવેલા એક જૂના શિવ મંદિર પાસે પહોંચી. એ મંદિર એટલું ખંડેર હતું કે ત્યાં દિવસે પણ કોઈ જતું નહીં. મંદિરની પાછળ બાવળની ઝાડીઓ હતી. રેવા ત્યાં અંદર ગઈ. માધવ અને કંકુ પણ એક મોટા પથ્થરની પાછળ છુપાઈ ગયા. ત્યાં જે દ્રશ્ય એમણે જોયું એ જોઈને માધવના પગ નીચેથી જમીન સરકી ગઈ. એનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. ત્યાં પથ્થરની ઓથમાં એક અઘોરી સાધુ બેઠો હતો. એ સાધુના આખા શરીરે રક્તપિત્ત નીકળ્યો હતો. એના શરીરમાંથી પરુ વહી રહ્યું હતું અને એવી દુર્ગંધ મારતું હતું કે સામાન્ય માણસ ત્યાં એક મિનિટ પણ ઊભો ના રહી શકે. સાધુ ભૂખ અને પીડાના માયરા કણસીર્યા હતા. રેવા જરાય ખચકાયા વગર એ સાધુ પાસે જઈને ઘૂંટણીએ બેસી ગઈ. એણે પોતાની પોટલી ખોલી. એમાં એના ભાગના 2 રોટલા અને થોડું પાણી હતું. રેવાએ પોતાના હાથે એ રોટલાના કટકા કર્યા અને એ સાધુને ખવડાવવા માંડી. એ સાધુની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. રોટલો ખવડાવ્યા પછી રેવાએ પોતાની સાડીના છેડાથી એ સાધુના ઘા સાફ કર્યા અને એના પગ દબાવવા લાગી. આ જોઈને પથ્થર પાછળ છુપાયેલી કંકુએ માધવના કાનમાં ઝેર ઓક્યું. જોયું માધવ,
મેં તને નહોતું કીધું? આ તારી સતી સાવિત્રી વહુ કાળો જાદુ શીખી રહી છે. આ અઘોરી પાસે જઈને આ મેલી વિદ્યા શીખે છે, જેથી આપણું મોત થાય અને પોતે આખા ઘરની માલિક બની જાય. માધવ તો ભોળો હતો. એ અંધારામાં આ દ્રશ્ય જોઈને સાચે જ ડરી ગયો અને એના મનમાં ક્રોધની આગ સળગી ઉઠી. એને લાગ્યું કે રેવા ખરેખર એના ઉપર કોઈ જાદુ ટોણા કરી રહી છે. સવાર પડી. સુરત દાદા આકાશમાં ઉગ્યા, પણ રતનપર ગામમાં માધવના ઘરમાં તો જાણે કાળો કેર વર્તાઈ ગયો હતો. માધવનો ગુસ્સો સાતમા આસમાને હતો અને કંકુ તો સવારથી જ બળતામાં ઘી ઓમી રહી હતી. જોયું ને ભાઈ, રાત્રે આપણે નજરે જોયું ને, આ વહુ આપણને મારી નાખવા માટે પેલા અઘોરી પાસે કાળો જાદુ શીખે છે. આ ડાકણને હવે ઘરમાં રખાય જ નહીં. માધવ ગુસ્સામાં અંધ બની ગયો તો એણે રેવા પાસે જઈને એનો ચોટલો પકડ્યો અને એને ઘરના આંગણામાં ઢસડીને લાવ્યો. રેવા બિચારી થરથર ધ્રુજતી હતી. માધવે ગર્જના કરી કે બોલ રાક્ષસી, કાલે રાત્રે તું પેલા અઘોરી પાસે શું કરતી હતી? તું કાળો જાદુ શીખે છે ને? તું મને મારી નાખવા માંગે છે? રેવા હાથ જોડીને માધવના પગમાં પડી ગઈ. ના મારા નાથ, મારા ઉપર આવો આક્ષેપ ના મૂકો. હું કોઈ મેલી વિદ્યા નથી શીખતી. હું તો બસ. રેવા આગળ કઈ બોલી ન શીખી. એના હોઠ સિવાઈ ગયા. એ સાધુ કોણ હતો એ વાત એના ગળે જ અટકી ગઈ. માધવે ગુસ્સામાં આવીને લાકડી ઉપાડી અને રેવાને ફટકારવા લાગ્યો. લાકડીના એક એક ઘા રેવાના અંગો ઉપર પડતા હતા અને ચામડી ચીરાઈ જતી હતી. પણ એ નારીએ પોતાના બચાવમાં આડો હાથ પણ ન કર્યો. એ તો બસ હે ભગવાન, હે કાંજી, હે ગોપાલ એમ બોલતી રહી. છેવટે માધવે રેવાને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી અને દરવાજો બંધ કરી દીધો. નીકળી જા મારા આંગણેથી. આજથી તારું મોઢું મને ના બતાવતી. તું મારા માટે મરી ગઈ છે. ગામના લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા હતા. કંકુએ આખા ગામમાં વાતો ફેલાવી દીધી કે રેવા મેલી વિદ્યા જાણે છે. ગામના લોકોએ પણ રેવા ઉપર પથ્થરો ફેંક્યા અને મેણા માર્યા કે ડાકણ, તારા લીધે જ આ ગામમાં વરસાદ નથી થતો. ભાગ અહીંથી. લોહી લુહાણ હાલતમાં રોતી રોતી રેવા ગામની બહાર નીકળી ગઈ. એનું આ દુનિયામાં હવે કોઈ નહોતું. એ સીધી પેલા શિવ મંદિરે પહોંચી. હવે એ મંદિરે જેનું ઘર હતું એ આખો દિવસ ભૂખી રહેતી, પણ ગામમાંથી કોઈ દયાળુ માણસ ક્યારેક એકાદ રોટલો આપી જાય તો એ પોતે ખાધા વગર એ રક્તપિત્ત વાળા અઘોરી સાધુને જમાડી દેતી અને એના ઘા સાફ કરતી. સાધુ એને પૂછતો કે દીકરી, તે કેમ કઈ ખાધું નથી? ત્યારે રેવા હસીને કહેતી કે બાપુ, તમારું પેટ ભરાઈ ગયું એટલે મારું હૈયું ઠરી ગયું. એવામાં 5-6 દિવસ વીતી ગયા. એક રાત્રે અઘોરી સાધુ બહુ જ પીડામાં હતો. એના શરીરમાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હતું. એણે રોતા રોતા રેવાને કહ્યું કે દીકરી, મારાથી હવે આ પીડા સહન નથી થતી. જો તું તારું આ સોનાનું મંગલસૂત્ર મને આપી દે તો હું એને વેચીને વૈદરાજ પાસેથી મારી દવા કરાવી લઉં. મારો જીવ બચી જાય. દીકરી, આ સાંભળીને રેવા ધડકી ઉઠી કે મંગલસૂત્ર, એક સુહાગન સ્ત્રી માટે મંગલસૂત્ર એ એના જીવ કરતા પણ વાલું હોય. એ એના ધણીના જીવની રક્ષાનું પ્રતીક હોય. જે ધણીએ એને મારીને કાઢી મૂકી એના જ આપેલા મંગલસૂત્રને ઉતારી દેવું
હિન્દુ નારી ક્યારેય પોતાનું મંગલસૂત્ર ગળામાંથી ઉતારતી નથી. રેવાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એક તરફ એનો સુહાગ હતો અને બીજી તરફ એક તરફડતો જીવ. પણ રેવા તો દયાની દેવી હતી. એણે મનોમન વિચાર્યું, ભલે મારો ધણી મને ધિકારે, પણ જો આ મંગલસૂત્રથી કોઈ જીવ બચતો હોય તો મારો ભગવાન ચોક્કસ રાજી થશે. એણે ધ્રુજતા હાથે ગળામાંથી એ સોનાનું મંગલસૂત્ર ઉતાર્યું અને એ સાધુના પગમાં મૂકી દીધું. જેવું રેવાએ મંગલસૂત્ર અર્પણ કર્યું કે તરત જ અચાનક આકાશમાં વીજળીઓ કડાકા લેવા માંડી. બપોરના સમયે કાળું ડિબાંગ અંધારું છવાઈ ગયું અને વાવાઝોડું ફૂંકાવા લાગ્યું. ધરતી ધ્રુજવા લાગી. એક ધારા મુશળધાર વરસાદે ગામને ગમરોળી નાખ્યું. રતનપર ગામમાં તો જાણે સાક્ષાત પ્રળય આવ્યો હોય એવું દ્રશ્ય સર્જાયું. જોતામાં ગામની નદીમાં પૂર આવ્યું. લોકોના ઘર, ઝૂંપડા, પશુઓ બધું જ પાણીમાં તણાવા લાગ્યું. ચારે બાજુ હાહાકાર મચી ગયો. લોકો જીવ બચાવવા માટે ક્યાં જાય? ગામના આગેવાનોએ બૂમ પાડી કે દોડો દોડો, પેલા મંદિરના ટેકરા ઉપર ચડી જાઓ. એ જ એક જગ્યા છે જે ઊંચી છે અને કદાચ આપણને બચાવી શકે. માધવ અને કંકુ પણ પોતાનો સામાન સાથે જીવ બચાવવા માટે પેલા શિવ મંદિર તરફ દોડ્યા. રસ્તામાં કંકુ રડતી હતી કે ભાઈ, આ બધું શું થઈ ગયું છે? આ તો આપણું સત્યાનાશ થઈ ગયું. માધવ પણ થરથર ધ્રુજતો હતો. એને હવે રેવાની યાદ આવતી હતી. એને લાગ્યું કે કદાચ રેવાને એને જે રીતે ઘરની બહાર કાઢી મૂકી એનો જ આ પાપ તો નહીં હોય ને. બધા ગામ લોકો હાંફતા હાંફતા પેલા મંદિરના આંગણે પહોંચ્યા. મંદિરનો દરવાજો અડધો તૂટેલો હતો. અંદર પ્રવેશતા જ લોકોની આંખો ફાટી ગઈ. મંદિરના અંદરના ભાગમાં કોઈ તોફાન કે પાણી નહોતું. ત્યાં તો એક દિવ્ય શાંતિ પથરાયેલી હતી અને ત્યાં રેવા બેઠી હતી. રેવા આખા શરીરે ભીની હતી, પણ એના ચહેરા ઉપર એક અજબનું તેજ હતું. એણે જોયું કે આખું ગામ ભૂખ્યું તરસ્યું અને ડરના માયરા ત્યાં આવ્યું છે. રેવાએ કોઈની સામે જોયા વગર પોતાની શક્તિ પ્રમાણે પાણીની નાની નાની મટકીઓ ભરીને લોકોને આપવાનું શરૂ કર્યું. માધવ અને કંકુ પણ અંદર ગયા. માધવની નજર સીધી પેલા ખૂણામાં ગઈ જ્યાં અઘોરી સાધુ બેસતો હતો. માધવે વિચાર્યું, આ ડાકણ અહીંયા જ છે, એટલે પેલો તાંત્રિક પણ અહીંયા જ હશે. આજે તો એને આ ગામની વચ્ચે ઉઘાડો પાડી દઈશ. પણ અંદર જઈને જોયું તો ત્યાં કોઈ અઘોરી નહોતો. ત્યાં તો માત્ર ખાલી જગ્યા હતી. માત્ર રહેવાનું એ મંગલસૂત્ર જે થોડી વાર પહેલા એણે પેલા સાધુને આપ્યું હતું, એક પથ્થર ઉપર ચમકી રહ્યું હતું. કંકુએ ચીસ પાડીને કહ્યું કે જો આ રેવાએ જરૂર એ તાંત્રિકને ક્યાંક સંતાડી દીધો છે. રેવા બોલ, એ જાદુગર ક્યાં ગયો? રેવાએ કોઈ જવાબ ન આપ્યો. એણે પોતાની આંખો બંધ કરીને બે હાથ જોડ્યા અને ધીમા અવાજે પ્રાર્થના કરવા લાગી. એ પ્રાર્થનામાં એટલી તાકાત હતી કે વાવાઝોડાનો અવાજ પણ જાણે ધીમો પડી ગયો. હજુ તો વાતાવરણ ગંભીર હતું. અચાનક મંદિરના ગર્ભગૃહમાંથી એક એવો પ્રકાશ ફેલાયો કે લોકોની આંખો અંજાઈ ગઈ. જાણે હજારો સૂરજ એક સાથે ઉગ્યા હોય. શિવલિંગની પાછળથી એક એવી આકૃતિ દેખાવા લાગી
કે બધાના પગ ધ્રુજવા લાગ્યા. જે ખૂણામાં પેલો રક્તપિત્ત વાળો સાધુ બેસતો હતો ત્યાં હવે કોઈ દુર્ગંધ કે કોઈ રોગી નહોતો. ત્યાં તો સાક્ષાત ભગવાન દ્વારકાધીશ ચતુર્ભુજ સ્વરૂપે એવા તેજસ્વી રૂપમાં ઊભા હતા કે કોઈની આંખ એમની સામે ટકી જ ન શકે. આખું મંદિર જાણે વૈકુંઠ બની ગયું હોય એવો ભાસ થતો હતો. ભગવાનનો અવાજ ગૂંજ્યો કે મૂર્ખાઓ, તમે જેને ચોર સમજી, જેને ડાકણ કહીને અપમાનિત કરી, એણે તો આ દુકાળમાં પોતાનો કોળિયો મને જમાડ્યો છે. જ્યારે તમે બધા સ્વાર્થમાં અંધ હતા અને અનાજ સાચવીને બેઠા હતા, ત્યારે આ દીકરીએ મારું કદરૂપું અને રોગી સ્વરૂપ જોઈને પણ મારી સેવા કરી છે. આ દુકાળ તમારા પાપોનું જ ફળ હતું, પણ આ દીકરીની ભક્તિ આજે મને અહીં ખેંચી લાવી છે. લોકો તો સ્તબ્ધ થઈને ઊભા રહી ગયા. માધવના મોઢામાંથી શબ્દ જ ન નીકળો. એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. જે રેવાને એણે લાકડીઓ મારીને કાઢી મૂકી હતી એ એના પગમાં પડી ગયો. ભગવાનના એક સ્પર્શથી રેવાનું મંગલસૂત્ર જેણે અઘોરીના દર્દને મટાડ્યું હતું એ સાક્ષાત સોનાનું બનીને ચમકવા લાગ્યું અને આપમેળે રેવાના ગળામાં આવીને એ શોભવા લાગ્યું. ભગવાન તો અંતર્ધ્યાન થઈ ગયા, પણ રેવાના આશીર્વાદથી એ વાવાઝોડું અને પૂર ક્ષણવારમાં શાંત પડી ગયું. ધરતી જાણે ફરીથી ઠરી ગઈ. પરંતુ કર્મનો હિસાબ તો ભગવાન પોતે કરે છે. જે કંકુએ રેવા ઉપર આટલા ખોટા આક્ષેપો કર્યા હતા એનું શું થયું? જ્યારે કંકુ પોતાના ઘરે પાછી ફરી ત્યારે એણે જોયું કે જે અનાજ એણે સંતાડીને રાખ્યું હતું, જે સંપત્તિનો એને ગર્વ હતો, એ બધું જ અનાજ અને દાગીના એક ક્ષણમાં ધૂળ બની ગયા. ભગવાનની સત્તા સામે કોઈનો ગર્વ ટકતો નથી. કંકુને તો એવો આઘાત લાગ્યો કે એને લકવો મારી ગયો અને એ બોલવાની શક્તિ પણ ગુમાવી બેઠી. પણ રેવા તો સાક્ષાત માતા હતી. એણે કંકુ પ્રત્યે કોઈ વેર ન રાખ્યું. ઉલટાનું જે રેવાને એણે ઘરમાંથી કાઢી મૂકી હતી એ જ રેવા આજે કંકુની સેવા કરવા લાગી. જે હાથે કંકુએ રેવાને માર માર્યો તો એ જ હાથે રેવા કંકુને રોજ જમાડે અને એના શરીરની સેવા કરે. રેવાની આ મહાનતા જોઈને આખું ગામ નતમસ્તક થઈ ગયું. આ વાર્તા આપણને શીખવે છે કે ભક્તિ ક્યારેય દેખાડો નથી માંગતી, એ તો ગુપ્ત હોય છે. દુનિયા ભલે તમારા ઉપર શંકા કરે કે કલંક લગાવે, પણ જો તમારી ભાવના સાચી હશે તો ઈશ્વર જાતે તમારો બચાવ કરવા આવશે. સ્વાર્થ અને શંકા હંમેશા વિનાશ નોતરે છે, જ્યારે નિસ્વાર્થ સેવા ગમે એવા પાપને પણ ધોઈ નાખે છે. આશા છે કે આ વાર્તા તમારા હૈયામાં ભક્તિનો દીવો પ્રગટાવશે. ફરી મળશું નવી એક વાર્તા સાથે. ત્યાં સુધી રામ રામ.